ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોનો કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. શાળા પ્રવેશોત્સવ શુભ પ્રારંભ ભારત માતાની તસવીર સામે ધારાસભ્ય દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે શહેરના બાવળા ચોકમાં આવેલ સરદાર પટેલ ટાઉન હોલમાં આજે સવારે ધારાસભ્ય પાડલિયા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રવાડિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. શહેરની સરકારી પ્રાથમિક શાળા, બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ બાળકોને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, ચીફ ઓફિસર નીલમ ઘેટિયા, પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાના હસ્તે મીઠું મોઢું કરાવી ગિફ્ટ આપીને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સરદાર પટેલ ટાઉન હોલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની વિશાળ હાજરીમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ શહેરના કે સામાજિક અને અન્ય રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. આ તકે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદોએ પર્યાવરણનું રક્ષણ કરવું, જ્યાં ત્યાં કચરો ન ફેંકવો અને વાહન સલામત રીતે ચલાવવું એના પણ શપથ લીધા હતા. આજે શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં 122, આંગણવાડીમાં 161 તેમજ ધોરણ 1માં 15 બાળકો મળે કુલ 298 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમને રાષ્ટ્રગાન સાથે સમાપન કર્યો હતો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.